નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ધોરણ 11ના BA એટલે વાણિજ્ય વ્યવસ્થાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોવાના છીએ। આ પ્રશ્નો ખૂબ ઉપયોગી રહેવાના છે, માટે તમે આ વિડીયો અંત અવશ્ય જોજો અને ખાસ કરીને તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને વિડીયોને શેર જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓને આ વિડીયોનો લાભ છે એ મળી શકે। આપણી આ ચેનલ પર ધોરણ 11ના વાર્ષિક પરીક્ષા માટેના બધા વિડીયો મૂકવામાં આવે છે, જેમ કે આઈપીના વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયોઝ વગેરે તમે બધા વિડીયો જોઈ શકો છો। તમને ખાસ ફાયદો થવાનો છે। તો ચાલો આજના વિડીયો શરૂઆત કરીએ। ધોરણ 11 વિષય BA વાર્ષિક પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નો। ચેપ્ટર 1 ની વાત કરીએ સૌથી પહેલા ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર। એ તમારે કુલ 7 ગુણનું ચેપ્ટર છે અને ખાસ મિત્રો આપણી ચેનલ પર ધોરણ 11 BA નો બ્લુપ્રિન્ટનો વિડીયો અવેલેબલ છે, તમે તેને જોઈ શકો છો। તમને જે ડીપમાં ખ્યાલ આવી જશે કે તમારું પેપર છે એ કઈ રીતનું આવવાનું છે, માટે તમે છે સારી એવી તૈયારી ખાસ કરી શકો છો। અહીં આપણે જે ઓવરઓલ બ્લુપ્રિન્ટ દર્શાવેલી છે, તો ચેપ્ટર નંબર 1માં વિભાગ એમાં એક પ્રશ્ન આવવાનો છે, વિભાગ બીમાં એક પ્રશ્ન આવશે, વિભાગ સીમાં એક પ્રશ્ન આવશે અને વિભાગ ડીમાં એક પ્રશ્ન આવશે। એમાં ખાસ સેક્શન સી ની અંદર તમને એક ઓપ્શન આપેલો હશે। તો અહીં આપણે ચેપ્ટર નંબર 1ના 2 ગુણ માટેના જે પ્રશ્ન અગત્યના છે, એટલે કે વિભાગ સી માટેના એ આપણે આપેલા છે। જોઈએ વારાફરતી કયો પ્રશ્ન છે। પહેલા ધંધાને આર્થિક પ્રવૃત્તિ કઈ રીતે કહી શકાય, અગત્યનો પ્રશ્ન છે। બીજું છે રોજગારની કોઈ પણ 2 લાક્ષણિકતા સમજાવો, આ પણ પ્રશ્ન અગત્યનો છે। ત્યાર પછી ધંધાની સામાજિક જવાબદારીનો હેતુ એટલે શું સમજાવો, આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે, ખાસ તમને આવી શકે છે, જરૂરથી એકવાર તૈયાર કરી લેજો। ચોથું છે ધંધાની કોઈ પણ 2 લાક્ષણિકતા સમજાવો, આ પણ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે। તો આટલા છે ટોટલ 4 પ્રશ્ન આપેલા છે ચેપ્ટર નંબર 1ના વિભાગ સી માટેના પ્રશ્ન। આગળ વધી આપણે અહીંયા વાત કરીએ હવે ચેપ્ટર નંબર 1ના જ 3 ગુણ માટે પ્રશ્ન અગત્યના છે, એટલે કે વિભાગ ડી માટે પ્રશ્ન અગત્યના છે એ આપેલા છે। પહેલું છે આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું, ઉદાહરણ દ્વારા સમજાવો। વ્યવસાયનો અર્થ સમજાવી તે લાક્ષણિકતા સમજાવો, આ પ્રશ્ન આવી શકે છે। ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વેપાર અને વાણિજ્યનો તફાવત સ્પષ્ટ કરો, આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે, જરૂર તમને પૂછાઈ શકે છે, માટે અહીં મેં તમને ટોટલ 3 પ્રશ્ન આપેલા છે વિભાગ ડી માટેના ચેપ્ટર નંબર 1માંથી, ખાસ એને તૈયાર કરી લેજો। આગળ વધી આપેલું છે પ્રકરણ નંબર 2 ધંધાકીય સેવાઓ ભાગ 1, એ તમારે કુલ 8 ગુણનું વેટેજ ધરાવે છે, કુલ 8 ગુણનું ચેપ્ટર છે। એમાં તમારે વિભાગ એ ની અંદર એક પ્રશ્ન આવવાનો છે, વિભાગ બી ની અંદર એક અને વિભાગ ડીમાં 3 માર્ક્સના 2 પ્રશ્ન આવવાના છે, પણ તમે છે ખૂબ જ ચેપ્ટર છે અગત્યનું, તમે છે ખ્યાલ આવી શકશે। આમાંથી જે આપણે આપેલા છે ચેપ્ટર નંબર 2ના વિભાગ ડી માટેના પ્રશ્ન, એટલે કે 3 ગુણ માટે પ્રશ્ન આપેલા છે। પહેલું છે સંપૂર્ણ ભરોસો સિદ્ધાંત એટલે શું સમજાવો, આ પ્રશ્ન અગત્યનો છે। ત્યાર પછી વખારના કારણે સમય દૃષ્ટિકોણ સર્જન થાય છે, સમજાવો, આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે। ત્યાર પછી વિશિષ્ટ વખારો એટલે શું, ઉદાહરણ સહિત સમજાવો, આ પ્રશ્ન અગત્યનો છે। ત્યાર પછી વીમો જોખમ દૂર કરતો નથી, પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે છે, આ પણ પ્રશ્ન છે અગત્યનો છે, ખાસ તૈયાર કરી લેજો। અને ખાસ અહીં જે પ્રશ્ન બતાવવામાં આવે છે એ ખૂબ જ અગત્યના છે, આઈએમપી છે એટલે અહીં બતાવીએ છીએ, કોઈ ફેક પ્રશ્ન નથી, માટે તમે આને ડેફિનેટલી તૈયાર કરી શકો છો, તો ફાયદો જરૂરથી થવાનો છે। ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે આમાંથી કેટલા માર્ક્સ તો પૂછાશે, પણ જો તમારે જે પૂરા માર્ક્સ લઈ આવવા હોય તો તમારે બધું વાંચવું પડે, તેને ફક્ત પાસ થવું છે કે 50-60 માર્ક્સ લઈ આવવા છે, તે જ આઈએમપીને ફોલો કરશે તો તેને ડેફિનેટલી ફાયદો જરૂરથી થશે, માટે જરૂરથી વાત ધ્યાનમાં રાખજો। તો આગળ વધીએ આપણે એ પહેલાં એક વાત જણાવવાની છે કે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો જોરથી જોઈન કરી લેજો, ત્યાં છે તમને નવી માહિતી મળતી રહેશે। આપણે કોઈ પણ વિડીયો અપલોડ કરીએ છીએ તેની લિંક આપણે શેર કરતા હોય છે, જેથી તમે આપણો એકમાં વિડીયો મિસ ના કરો અને આપણો વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો છો। આ ઉપરાંત આપણે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો, તમને ખાસ ત્યાં છે ઉપયોગી મટીરિયલ્સ મળતા રહેશે, તમે ખાસ તેને જોઈન કરી શકો છો। તમને અહીંયા QR કોડ આપેલા છે, તમે તેને સ્કેન કરીને અથવા આની લિંક તમને નીચે મળી જશે, તમે ત્યાં ક્લિક કરીને બધા ગ્રુપ્સ અને ચેનલને ફોલો કરી શકો છો, માટે ખાસ ફોલો કરી લેજો, એ હું તમને એક વાત જણાવું છું। આ ઉપરાંત ધોરણ 11ના વાર્ષિક માટે અન્ય વિડીયો ઉપલબ્ધ છે, આઈએમપી અગત્યના છે, જેમ કે આઈએમપીના વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયોઝ તમને ખાસ મળી જશે નીચેથી, તમે બધા જોઈ શકો છો, અને જરૂરથી છે એ વાર્ષિક પરીક્ષાની અંદર પદ્ધતિરૂપ સાબિત થશે। તો હવે આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 3ની વાત કરીએ છીએ ધંધાકીય સેવાઓ ભાગ 2, આ તમારે કુલ 8 ગુણનું વેટેજ ધરાવે છે ચેપ્ટર નંબર 3, ખાસ ચેપ્ટર અગત્યનું છે। એમાં વિભાગ એમાં એક પ્રશ્ન આવવાનો છે, વિભાગ બીમાં 2 પ્રશ્ન, વિભાગ સીમાં 1 પ્રશ્ન અને વિભાગ ડીમાં 2 પ્રશ્ન આવવાના છે, ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે। તો સૌથી વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 3ના 2 ગુણ માટેના પ્રશ્ન અગત્યના છે, ચેપ્ટર નંબર 3ના વિભાગ સી માટેના પ્રશ્ન। પહેલું છે
ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ સમજાવો, આ પ્રશ્ન અગત્યનો છે. ત્યાર પછી ટ્રાવેલર્સ ચેકની સમજ આપો. ઈ બેન્કિંગમાં થતા બિનનાણાકીય વ્યવહારના 2 ઉદાહરણ આપો. સમજાવો એટીએમ અને ક્રેડિટ કાર્ડ, આ બંને મોસ્ટ આઈએમપી છે, ખાસ તમને પૂછાઈ શકે છે, જરૂરથી તૈયાર કરી લેજો. તે પછી આગળ વધીએ. આપેલા છે અહીંયા ચેપ્ટર નંબર 3ના વિભાગ ડી માટેના પ્રશ્નો અગત્યના છે, એટલે કે 3 ગુણ માટેના પ્રશ્ન. તો પહેલું છે ટૂંક નોંધ લખો, કોલ મની, કોર બેન્કિંગ, આરટીજીએસ, એનઈએફટી અને એમ બેન્કિંગ. ખાસ એ 2 પ્રશ્ન પૂછાવાના છે, માટે છે એ બંને પ્રશ્ન આપેલા છે. આ બંને ટેક્સ્ટબુકમાં જ છે, પણ બંને અગત્યના છે, એટલે આમાંથી હું એક પણ પ્રશ્ન જતો નથી કરતો. બંને પ્રશ્નો મારા માટે અગત્યના છે. અહીં તમને છે ટોટલ 5 ટૂંક નોંધ આપેલી છે, તેવા તમને કોઈ પણ 1 અથવા 2 પૂછાઈ શકે છે. એ ઉપરાંત પ્રશ્ન અગત્યનો છે, ખાતેદાર જે તે બેંકની શાખાનો નહીં પરંતુ બેંકનો ખાતેદાર છે, આ વિધાન સમજાવો. તમને એમ પણ પૂછે કે કોલ મની વિશે સમજાવો, તો પણ તમારે છે આ જવાબ આવશે. પણ તમને આ પૂછે ટ્વિસ્ટર કરીને, તો પણ તમારે છે જવાબ કોલ મનીનો જે ટૂંક નોંધ છે એ જ તમે લખી શકો છો. આ ઉપરાંત હજી એક પ્રશ્ન છે, બેંકના મુખ્ય કાર્ય સમજાવો. આ પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો છે, પૂછાઈ શકે છે. તે પછી આગળ વધીએ. આપેલા છે અહીંયા ચેપ્ટર નંબર 4ના પ્રશ્નો, એટલે કે નામ તમારે છે માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. આ તમારે કુલ 6 ગુણનું ચેપ્ટર છે. એમાં તમારે વિભાગ એમાં 1 પ્રશ્ન, વિભાગ બીમાં 2 પ્રશ્ન, વિભાગ ડીમાં 1 પ્રશ્ન પૂછાવાનો છે. એમાં તમને ઓપ્શન આપેલો હશે. તો અહીં આપેલા છે આપણે ચેપ્ટર નંબર 4ના 3 ગુણ માટેના પ્રશ્નો અગત્યના છે. પહેલું છે માહિતી સંચારની પ્રક્રિયા સોપાન સમજાવો. આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે, તમને જરૂરથી પૂછાઈ શકે છે. ત્યાર પછી ઇન્ટરનેટના મુખ્ય 3 પ્રકારના કાર્ય સમજાવો. આ પણ પ્રશ્ન અગત્યનો છે. ત્યાર પછી કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકાર સમજાવો. આ પણ અગત્યનો છે. ત્યાર પછી ટૂંક નોંધ છે ડિજિટલ કેશ અને વ્યવહારોની સલામતી અને સૂચના. આ બંને છે ટૂંક નોંધ અગત્યના છે, માટે તેને જરૂરથી તૈયાર કરી લેજો. તો આગળ વધીએ ચેપ્ટર નંબર 5 ધંધાકીય સેવાઓ ભાગ 1. આ તમારે કુલ 8 ગુણનું ચેપ્ટર છે. એમાં તમારે વિભાગ એમાં 1 પ્રશ્ન, સીમાં 1 અને ઈમાં 1 પ્રશ્ન આવવાનો છે. ખાસ તેમાં તમને ઓપ્શન આપેલો હશે. તો અહીં આપણે છે પ્રકરણ 5ના વિભાગ સીમાં પ્રશ્ન દર્શાવેલા છે, એટલે કે 2 ગુણ માટેના પ્રશ્ન છે. તમે તેને સ્ક્રીન પર જોઈ શકો છો. ખાસ આ બધા પ્રશ્નો એકવાર નોટ ડાઉન કરી લેજો ને ખાસ બધાને તૈયાર કરવા પડશે. એમને માર્ક્સ નહીં આવે, ફક્ત વિડીયો જુઓ અને પ્રશ્ન તૈયાર ના કરો તો તેનો કોઈ ફાયદો થવાનો નથી. માટે છે બધા પ્રશ્નો એકવાર વાંચવા, તૈયાર કરવા, જે તમને ફાયદો મળી શકે. તો અહીં આપેલા છે આપણે ચેપ્ટર નંબર 5ના 5 માટે પ્રશ્ન અગત્યના છે, એટલે કે વિભાગ ઈ માટેના પ્રશ્ન છે એ આપેલા છે. પહેલું છે હિન્દુ અવિભક્ત કુટુંબનો અર્થ આપી તેના લક્ષણ સ્પષ્ટ કરો. આ પ્રશ્ન ખૂબ મોસ્ટ અગત્યનો છે. ત્યાર પછી ભાગીદારી કરારનામામાં સમાવેશ વિગત થતી જણાવો. આ પ્રશ્ન અગત્યનો છે. ત્યાર પછી વૈયક્તિક માલિકના ફાયદા અને મર્યાદાઓ સ્પષ્ટ કરો. આ પણ પ્રશ્ન છે મોસ્ટ અગત્યનો છે. ખાસ તેને તૈયાર કરી લેજો, તમને આમાં ઓપ્શન મળવાનો છે. માટે અહીં મેં ફક્ત 3 પ્રશ્ન આપેલા છે, તમે આમાંથી શક્યતા છે કે પૂછાઈ શકે છે. તે આગળ વધીએ ચેપ્ટર નંબર 6ની વાત કરીએ. ધંધાકીય સેવાઓ ભાગ 2. આ તમારે કુલ 8 ગુણનું ચેપ્ટર છે. એમાં તમારે વિભાગ ડીમાં 1 પ્રશ્ન, સીમાં 1 અને ઈમાં 1 પ્રશ્ન પૂછાવાનો છે. તો અહીં આપણે આપેલા છે ચેપ્ટર નંબર 6ના 2 ગુણ માટે પ્રશ્ન અગત્યના છે, એટલે કે વિભાગ સી માટેના આપેલા છે. તમે જરૂરથી નોટ ડાઉન કરી લેજો. આપેલા છે અહીંયા. ત્યાર પછી ચેપ્ટર નંબર 6ના 5 માર્ક્સ માટે જે પ્રશ્ન અગત્યના છે, એટલે કે વિભાગ ઈ માટેના એ પણ આપેલા છે. પહેલું છે સહકારી મંડળીનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતા વર્ણવો. આ પ્રશ્ન અગત્યનો છે. ત્યાર પછી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ સમજાવો. આ પણ અગત્યનો છે. ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તફાવત આપેલા છે અહીંયા, જેમના આ જેવું પૂછાઈ શકે છે. સહકારી મંડળી અને કંપની અને ખાનગી કંપની અને જાહેર કંપની. તમે તફાવત કરો તો તમારે છે બાકીના જે પ્રશ્નો છે સહકારી મંડળીના, કંપનીના, એ તમે યાદ રાખવાની જરૂર નથી. તમે તફાવત કરો તો છે બધા જે મુદ્દા છે સમાવેશ થઈ જશે. મારે એ ખાસ તફાવત કરી લેવા. આગળ વધી ત્યાર પછી પ્રકરણ 7ની વાત કરે છે જાહેર ક્ષેત્ર ખાનગી ક્ષેત્રના વૈશ્વિક સાહસો. આ તમારે કુલ 7 ગુણનું ચેપ્ટર છે. એમાં તમારે વિભાગ એમાં 1 પ્રશ્ન આવવાનો છે, વિભાગ બીમાં 1 છે, સીમાં 1 છે અને ડીમાં 1 છે. ખાસ ચેપ્ટર અગત્યનું છે. તો અહીં આપેલા છે ચેપ્ટર નંબર 7ના 2 માર્ક્સ માટે જે પ્રશ્ન અગત્યના છે, એટલે કે વિભાગ સી માટેના, તમે તેને સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી આપેલા છે અહીંયા જે પ્રશ્ન અગત્યના છે 3 માર્ક્સ માટેના આપેલા છે, તમે તેને પણ સ્ક્રીન પર જોઈ શકો છો. જરૂરથી નોટ ડાઉન કરી લેજો. ત્યાર પછી આગળ વધીએ. આપેલું છે ચેપ્ટર નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. આ તમારે કુલ 8 ગુણનું ચેપ્ટર. કેટલા છે? 8 ગુણ છે ચેપ્ટરના. ખાસ અગત્યનું છે. એમાં તમારે વિભાગ એમાં 1 પ્રશ્ન આવવાનો છે, વિભાગ સીમાં 1 છે અને વિભાગ ઈમાં 1 5 માર્ક્સનો પ્રશ્ન છે. તમને ખાસ ઓપ્શન આપેલો હશે. તો હવે વાત કરીએ ચેપ્ટર નંબર 8ના 5 માર્ક્સ માટે પ્રશ્ન અગત્યના છે, એટલે કે વિભાગ ઈ માટેના. તો પહેલું છે મૂડીની જરૂરત નક્કી કરતા પરિબળ સમજાવો. આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે. શેરનો અર્થ આપી સામાન્ય ઇક્વિટી શેરની લાક્ષણિકતા સમજાવો. આ પ્રશ્ન અગત્યનો છે. ત્યાર પછી
ડિબેન્ચરનો અર્થ આવે તેના પ્રકાર સમજાવો આ પણ અગત્યનો છે. ત્યાર પછી નફાનું પુનઃરોકાણ એટલે શું, તેના ફાયદા અને મર્યાદાઓ સમજાવો. ખાસ તમને 4 પ્રશ્ન પૂછાઈ શકે છે, 4માંથી 1 પૂછાઈ શકે છે. જો તેને તૈયાર કરી લેજો. આગળ વધી આપણે તે ફરીથી જણાવી દઉં, આપણા વોટ્સએપ ગ્રુપમાં તમે જોડાયા ન હો તો જોઈન કરી લેજો. ખાસ તમને જે ફાયદો થવાનો છે, તમને આ QR કોડ આપેલા છે, તમે તેને સ્કેન કરીને અથવા લિંક નીચે આપેલી છે તમે ક્લિક કરીને બધા સોશિયલ મીડિયા ફોલો કરી શકો છો. માટે ખાસ ફોલો કરી લેજો. આગળ વધીએ ચેપ્ટરમાં 9 આપેલું છે આંતરિક વેપાર. એ તમારે કુલ 6 ગુણનું ચેપ્ટર છે. એમાં તમારે વિભાગ એમાં 1, વિભાગ સીમાં 1 અને વિભાગ ડીમાં 1 પ્રશ્ન આવવાનો છે. ખાસ એનો ઓપ્શન આપેલો હશે. તો અહીંયા આપેલા છે આપણે ચેપ્ટર નંબર 9ના વિભાગ સી માટેના પ્રશ્ન અગત્યના છે, એટલે કે 2 ગુણ માટેના. તમે તેને સ્ક્રીનમાં જોઈ શકો છો. ખાસ છે એને કરી લેજો. ત્યાર પછી ચેપ્ટર નંબર 9ના જ વિભાગ ડીમાં જે પ્રશ્ન અગત્યના છે, એટલે કે 3 ગુણ માટેના હવે આપેલા છે. તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. પહેલા છે તફાવત આપો ખાતાવાળી દુકાન, સંકળાયેલી દુકાન, છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી. ત્યાર પછી ટૂંકનો લખો સુપરમાર્કેટ, શોપિંગ મોલ અને ફ્રેન્ચાઇઝ. આ બધા છે અગત્યના છે. તમને આમાંથી કોઈ પણ એક પૂછી શકે છે, કા સુપરમાર્કેટ, કા શોપિંગ મોલ અને કા ફ્રેન્ચાઇઝી. તમને 3 એક સાથે નહીં પૂછે, કોઈ પણ એક જ પૂછાશે, પણ તમારે છે 3 અગત્યની છે, એને તૈયાર કરી લેવી જોઈએ. આગળ વધી ચેપ્ટર નંબર 10 આપેલું છે આંતરરાષ્ટ્રીય વેપાર. આ તમારે કુલ 8 ગુણનું ચેપ્ટર છે. ખાસ એમાં વિભાગ બીમાં 1, સીમાં 1 અને ઈમાં 1 પ્રશ્ન પૂછવાનો છે. તો અહીં આપેલા છે 2 ગુણમાંથી પ્રશ્ન અગત્યના છે, એટલે 2 માર્ક્સ માટેના. વિભાગ સી માટે તમે તેને સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી છે ચેપ્ટર નંબર 10ના જ 5 માર્ક્સમાંથી પ્રશ્ન અગત્યના છે, વિભાગ ઈ માટેના ખાસ અગત્યના છે. પહેલા છે આયાત વિધિ વર્ણવો, ત્યાર પછી નિકાસ વિધિના તબક્કા સમજાવો, ત્યાર પછી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય વેપારનો તફાવત સ્પષ્ટ કરો. આ પહેલા જે બંને પ્રશ્ન છે આયાત વિધિ અને નિકાસ વિધિ, એ બંને ખૂબ જ અગત્યના છે. તમને આ બંનેમાંથી પૂછાતી હું તમને શ્યોરિટી આપું છું, પણ છતાં મેં તમને એક પ્રશ્ન આપેલો છે, કોઈને જો ના પૂછાય તમે છે તફાવત કરી શકો છો. તમને ખાસ આ 3 માટે એક પ્રશ્ન પૂછવાનો છે, હું તમને ખાતરી આપી શકું છું. માટે જે આ બધા પ્રશ્નો જોરથી તૈયાર કરી લેજો. ત્યારબાદ આગળ વધે ચેપ્ટર નંબર 11 આપેલું છે ધંધાની તમારી જવાબદારી. આમાંથી કુલ તમારે 6 ગુણના પ્રશ્ન આવવાના છે. ખાસ ધ્યાન રાખજો. એમાં તમારે વિભાગ એમાં 2 પ્રશ્ન, સીમાં એટલે કે બીમાં 1 અને ડીમાં 1 પ્રશ્ન આવવાનો છે. તો અહીં આપણે આપેલા છે ચેપ્ટર નંબર 11ના 3 માર્ક પછી પ્રશ્ન અગત્યના છે, વિભાગ ડી માટે આપેલા છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ખાસ તમારે છે આ ચેપ્ટરની અંદર આપ જો કંઈ છે જ નહીં, પણ આમાં તમારે ધંધાની જેટલી પણ જે જવાબદારી આવે છે બધી વાંચવી લેવી. તમને જરૂરથી જે ફાયદો થશે. આ ઉપરાંત નીતિમત્તા અને કાયદાનો તફાવત જે એ પણ પૂછાતો હોય છે, ખાસ તેને પણ તૈયાર કરી લેવો. તો આજના વિડીયોમાં છે આપણે ધોરણ 11ના BA એટલે વાણિજ્ય વિસ્તારના IP જોવા છે. ખાસ આ તમને ફાયદો થયો હશે. થાય તો લાઈક કરો અને વિડીયોને શેર કરજો, જે તમને પણ છે મોટિવેશન મળતું રહે. આ ઉપરાંત આપણી ચેનલ પર ધોરણ 11ના બાકીના વિડીયો ઉપલબ્ધ છે વાર્ષિક પરીક્ષા માટેના. તમે તેને ખાસ જોઈ શકો છો. તમને ફાયદો જરૂરથી થવાનો છે. તો આજના વિડીયોમાં આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.